બજાર જેવા ક્રિસ્પી દાળવડા ચલો બનાવી લઈએ। સૌથી પહેલાં આપણે મગની દાળને પલાળી છે। 4 થી 5 કલાક પલાળેલી દાળને પાણી નિતારી લીલા મરચાં અને મીઠું નાખી અને પીસી લીધી છે। આ પીસેલી દાળને એક વાસણમાં કાઢી બરાબર ફીંટી લેવાની છે અને ફીંટ્યા પછી તેમાં ડુંગળી ઝીણી સમારી અને કાપીને નાખી છે। આમાં સોડાની કોઈ જ જરૂર પડતી નથી, થોડોક અજમો નાખી શકાય। હવે આ બેટરમાંથી આપણે દાળવડા તળવાના છે। કચરા તળાયા પછી તેને પહેલાં કાઢી લેવાના અને આ રીતે સહેજ ઠંડા પડે એટલે પ્રેસ કરી દેવાના અને આ પ્રેસ કર્યા પછી તેને બીજી વખત તળવાના છે એટલે ખૂબ જ ક્રિસ્પી થાય છે। તો આ દાળવડાના ટીકડી દાળવડા છે, એકદમ ફટાફટ તૈયાર થાય એવા। આ રીતે એકદમ લાલ થાય ત્યાં સુધી તળવાના છે। હવે ગરમા ગરમ દાળવડા, ચા, ડુંગળી અને તળેલા મરચાં। તો ચાલો, આજનો નાસ્તો તૈયાર છે, ગરમા ગરમ દાળવડા। તમે પણ આ જ રીતે બનાવો અને કોમેન્ટ કરો કે કેવા બન્યા છે।